તારીખ 25/2/2022 બાળકો શાંતિ રાખો. ધારા દીકરીના જન્મદિવસ નિમિત્તે મેં તો જોયું છે કે જન્મદિવસ હોય તો મોટી મોટી પાર્ટી થતી હોય, કોઈ સાટો પાણી કરતા હોય, કોઈ કાંઈ મોજ કરતા હોય, કોઈ કાંઈ મોજ કરતા હોય. આજે પાજી બાપાએ જે એમના સંસ્કારને જ્ઞાન આપ્યું છે જોતા એવું લાગ્યું કે જો જન્મદિવસના નિમિત્તે જો ભજન અને સંતવાણી થતા હોય તો એથી આનંદનો ઘણો અવસર બીજો કયો કહેવાય. કારણ કે ભજન એક ગાવું અને એક ભજન કરવું, તો જેને જીવનમાં ભજન કર્યું છે એના ભજનો ગવાય છે. ભજન ગાવાથી કોઈનું કલ્યાણ થયું એવો દાખલો નથી. ભજન સાંભળવાથી કોઈનું સત્ય સમજાઈ ગયું એવો દાખલો નથી. પણ ભજન કરવું એ આપણા પોતા માટે અને ભજન ગાવું એ બીજા માટે. તો આપણા સંતો ભજનમાં ભજન કરવાની ભલામણ કરે છે. ભજન કરવું એટલે જંગલમાં ભાગી જવાનું નથી. ભજન કરવું એટલે બાયડી છોડી દેવાની નથી. ભજન કરવા માટે ધંધો છોડી દેવાનું નથી. ભજન કરવા માટે કપડા કાઢી નાખવાના નથી, વાળ વધારવાના નથી, માળાઓ પહેરવાની નથી. તો ભજન કરવું કે? કારણ કે આ જિંદગીમાં એક પ્રશ્ન જો સમાધાન થઈ જાય ભજન કરવાનો એટલે તરત જ એને સહજ સમાધિ લાગી જાય છે. સહજ સમાધિ જિંદગીમાં ક્યારેય ઉતરતી નથી. પછી ઓલી સમાધિ હેન્ડલ મારા થઈ 5 મિનિટ અડધો કલાક હાલે, હેન્ડલ પૂરું થાય એટલે પાછું તો ભજન ક્યારે થાય? કોઈ ભજનાનંદી મળે તો. આપણે ભજનાનંદી જે મનમાં નક્કી કર્યા છે ને એ તો આપણને સત્યથી ભટકાવી દેવાની વાતો કરે છે, વાસ્તવિકતાથી દૂર લઈ જવાની વાતો કરે છે, સુખ અને શાંતિથી દૂર લઈ જવાની વાતો કરે છે. એ ભજનાનંદી નથી, ભ્રમથી ભરેલા છે. ભજનાનંદી કોને કહેવાય? કે જેને જેના